જય દ્વારકાધીશ, શું હાલ ચાલ પરિવારજનો, સગા અને સખીઓ, મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી ઘણા બધા એવા દિવસથી નવો વિડીયો આવી ગયો તમારા ભાઈનો. અને મિત્રો આપણી મેનારાણીની આવે છે ને, ફાઇનલી હાથો અંદર ગાળી દીધી મિત્રો. બહાર ચોરી થઈ જાય, શું થઈ જાય, રાહ જે હું થાય હું ને કંઈ ખબર નહીં. એટલે બંને ગાડીઓ ઘરની અંદર નાખી દીધી છે. અને આપણે આજે જવાનું છે આપણી મેનારાણીની નંબર પ્લેટ આવી ગઈ છે, તો ગોધરા જવાનું છે. અને એવું પ્લાનિંગ છે આજે. તો કન્ટિન્યુ બ્લોગમાં મળે છે. આગળ શું માહોલ બને છે તમને બતાવવાનું છું. કન્ટેન્ટ કાંઈ મળતું નથી એટલે કાંઈ પણ બનાવી દઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આગળ શું માહોલ બને છે એટલે સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગઈએ પછી મળો. ઓકે, જય માતાજી. ફાઇનલી મિત્રો તમારા ભાઈ લઈ લીધું છે એનું હથિયાર હાથમાં. કેમ કે મિત્રો મમ્મી ગઈ રહી છે વડોદરા અને ઘરની સાફ સફાઈ આવી ગઈ છે તમારા ભાઈના હાથમાં. એટલે હે ને બેન કંઈ આપણે છે નહીં, તો ઘરનું કામ કરવું પડે. બાકી મમ્મી આવી જાય જો ગંધવાળો જોઈએ ને તો આપણો ખેલ ખતમ કરી નાખે. એટલે સાફ સફાઈ રાખવી પડે તમારા ભાઈને. તો ફટાફટ હવે કરી નાખીએ યાર, કરવું પડે. ઘરની બહાર તો આપણે રાજાની જેમ એટલે કે હસ્તીની જેમ જીવીએ, અને ઘરની અંદર સમજો ને યાર, હવે ઘરમાં કોઈ છે નહીં બીજું, મમ્મીને થોડી ઘણી મદદ કરવા લાગવી પડે. તમારે પણ કોઈ બેન ના હોય ને, અને જો મમ્મી કહે ને એ કામ કરવાનું મિત્રો, કેમ કે આપણું ફરજ છે. મમ્મી થોડી ઘણી મદદ કરવા લાગીએ ને તો મમ્મીને અંદરથી એમ થાય કે ના મારી છોકરીને એ પણ છોકરો બધું કરવા લાગે, એટલે થોડું ઘણું કરવા લાગવાનું. ઓકે, તો ફટાફટ મસ્તને સાફ સફાઈ કરી નાખીએ અને પછી નાહી ધોઈને મસ્તના ફ્રેશ થઈ જઈએ અને સીધો તમને થોડી વાર પછી મળો. ઓકે, તો મિત્રો હજુ તમારા ભાઈ ફ્રેશ તો નહીં થયો, પણ ડાંગરને બધું કાપવાનું કામકાજ ચાલુ છે ને એના માટે. તો પહેલાં તો છે ને આપણે મસ્તીના નાહી ધોઈને તો ફ્રેશ થઈ ગયા છે, પણ કપડાં એ ના જ પહેરી દીધા, કેમ કાલે સાંજે જ નાહીને આ પહેરેલા અને પાછો ફ્રેશ થઈને પાછા આના જ પહેરી દે હે ને. અને આપણે જવાનું છે હવે છે ને હજુ નંબર પ્લેટ લેવા બાકી છે. તો આપણો પહેલાં છે ને એક ઓર્ડર તમારા ભાઈ બુકિંગ કરેલું, એ ઓર્ડર લેવા માટે જવાનું છે ધામણોદ. તો ઓર્ડર લેવા જઈએ. તો આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગમાં હોય જ. આપણી મેનારાણી લઈને જવાની છે, મિસને નહીં લઈ જવાની. આપણી ન્યૂ બાઇક બોલે તો પાપાજી, ના સોરી અપ્પાજી. તો હાલો ફટાફટ નીકળીએ ઓર્ડર લેવા માટે. કન્ટિન્યુ ચલો અનબોક્સિંગ. હમણાં અનબોક્સિંગ કરે તમારા ભાઈ, એ તો કરવા જ નહોતું મળે મિત્રો. હા જો હે ને, બાકી ઉડે તો જ. હા હાલો ફટાફટ નીકળી જઈએ. કઈ ગયેલા તો સુઈ જા બેટા બાબુ. ફાઇનલ મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. ફટાફટ અનબોક્સિંગ કરીને બતાવું અંદર શું છે. કંઈ ખાસ નથી મિત્રો, માતાજીનું મંગાવેલું પેલું શું કહે અગરબત્તી બારીએ ને એવો જથ્થો મંગાવ્યો. ફટાફટ અનબોક્સિંગ કરી લઈએ. તો મિત્રો આવું કંઈક મંગાવેલું મેં, આપણે અગરબત્તી બારીને આમાંથી ધુમાડો નીકળે એવું માતાજીનું આવું મંગાવેલું મિત્રો. અને ફાઇનલી મિત્રો નાઈ ધોઈને મસ્તના ફ્રેશ થઈ ગયા છે. આપણી ગાડીની નંબર પ્લેટ નાખવા જવાની. તો ઈટી સીધા આપણે ગોધરા શોરૂમે ટીવીસના શોરૂમે જશું અને આપણી યમાને પણ નંબર પ્લેટ નાખવાની. ઈટી સીધા તમને ગોધરા જઈને સીધો મળું. ચાર્જિંગ પણ નહીં તો લગતા મોબાઈલ જોઈએ ઓટીપી એટલે મોટો બ્લોગ નહીં બનાવું. બાકી કન્ટિન્યુ બ્લોગમાં બને જ. આગળ શું મોબાઈલ બને છે બતાવો. ઓકે, જય માતાજી. ફાઇનલી મિત્રો નંબર પ્લેટ આવી ગયા આપણી ગાડીની 2032 અને 3810. અને મસ્તીનું આપણે છે ને બધું લેવાઈ ગયું હોય આપણું સામાન. અને આ કંઈક બોક્સમાં આવ્યું છે હેલ્મેટ બેલ્મેટ. અને આપણા મોટા ભાઈ આજે પૈસા મળ્યા અને એટી સીધા પછી મસ્તીના પૈસા લઈને એટલે કે ગાડી લઈને નંબર પ્લેટ નાખી દીધી અને એટી સીધા આવે ને
સીધા ઘરે નીકળી જાઓ તો કન્ટિન્યુ વ્લોગમાં તમે તમારે બને રહો. આગળ શું મોલ બને તમે બતાવો. ઓકે મિત્રો, આ કંઈ કીટ આપી છે અને ભાઈ શું કે ખબર શોરૂમ વાળો મેં તમને કીટ આપેલી જ્યારે તમે બુકિંગ કરાવવા આવેલા એટલે ગાડી લેવા આવેલા તારે કીટ આપેલી તો અમે નંબર પ્લેટ લેવા આવ્યા તો મને શું કે ખબર કે કીટમાં યસ લખ્યું છે તો તમને આપી દો. મેં કીધું કે મને આપી દે મેં કહી દીધો. ઘણી બધી માથાકૂટ કરી પછી ફાઇનલી કીટ મળી ગઈ છે. હવે શું છે ખોલીને જોઈએ. ખોલા ભરી દીધા ફટાફટ. હા કિચન હે નીચે હું હે ઘડિયાળ જેવું નીકળી જાય મિત્રો તો મોજ જ પડી જાય એમ. આ રિયલ ગોળો હે ડુપ્લિકેટ નહીં. એટલે આ રૂમાલ છે અને ગ્લાસ છે. હા તો પેલું મેં હા ઓનલાઈનમાં દેખેલું મેં તો એટલે કે યુટ્યુબ પર જોયેલું ને એવું જ છે કે કપ છે TVSનો કપ અને રૂમાલ આવશે અને કિચન બીજું કાંઈ ખાસ નહીં. તો આવું કંઈ આપી દે ને આપણને છેતરી જાય હે ને. હવે ટીચતા ઘરે જઈને તમને મળો. ઓકે જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે આવી ગયેલા ઘરે અને આપણને મળ્યું છે એક હેલ્મેટ અને કીટ. તમને બતાવી દે એક વાર એક જ મિનિટ. હા આ કંઈ કિચન હે આપણને ખોલજો. આવું કંઈ કિચન હે અને આ મિત્રો ઘોડો હે ને આ રિયલ ઘોડો હે. હા એવું નહીં કે સ્ટીકર હોય. મેં કાઢી જોયું એકવાર તમને પણ બતાવી દઉં. આ નીકળતું નહીં પણ ઘોડો હે. આ કંઈક એવું છે ને મિત્રો આપણે કંઈક નવા કપડાં પહેરીને આમ ગાડી લઈને નીકળે શર્ટના બટન ઉપર આમ લગાવી દેવાનું એટલે લાગે આમ અલગ એમ. અને આવો કંઈક રૂમાલ છે અને આ TVSનો કોપ છે નેક્સ્ટ લેવલ જેવો. આપના બાદલ ઘોડા મારા ભાઈ નામ બોલી ગયો મિત્રો બાદલ. આજે હવાની નિયાણી કાઢું આવું કંઈક નીકળ્યું છે. આપણા બાદલભાઈ બંને મારો એક હવાની નિયાણી કાઢું મિત્રો ગમે તે સ્ટોરી મૂકે ને તો મેં એને એમ જ કહું હું મંગા જેવો લાગે મુવા જેવો લાગે સ્ટોરી મૂકીએ. તારી સ્ટોરી કોઈ લાઈક નહીં કરે. જો મારો બ્લોગ જોવે ને એવો તો પણ આ બ્લોગમાં કમેન્ટ કરશે એવો જોજો તમે. તો હવે ફટાફટ આપણે છે ને આપણો બોથો કપાવા જવાનો છે એટલે કે આપણા વાળ કપાવાના જવાના માથાના. તો છે ને સાંજે જે ટી-શર્ટ પહેરીને એને પાછી પહેરી દઈએ જેના લીધે આપણા કપડાં જે વાળ ઝીણા ઝીણા પડે તો ખરાબ ના થાય ને. તો ફટાફટ ફાઇનલી મિત્રો મસ્ત ના કપડાં ચેન્જ કરી નાખ્યા એટલી સીધા આપણે બોઠું કપાઈ આવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં મળે છે આગળ શું મોબાઈલ બને છે બધા. ઓકે જય માતાજી. હાલો ફટાફટ હવે ફાઇનલી મિત્રો મસ્તનો બોથો કાપી લીધો એટલે કે વાર મસ્તના સેટ કરાવી જાય ને બુલેટ કટ કપાય તમારા ભાઈ કેવા હે કમેન્ટ કરો. અને મસ્તીની આપણી મિસ અને મેંદરાવાળીને ઘરની અંદર રાખી દીધી છે અને મસ્તીની ઊંઘી ગઈ એ લોકો ઊંઘી ગયા છે. અને આ વિડીયોને એન્ડ કરી નાખશું અહીંયા જ. તો વિડીયો કેવો લાગે જરૂરથી જણાવજો. સારું લાગે લાઈક કરી નાખો. ચેનલ પર નવા જય શ્રી રામને કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. બ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. મળું તમને નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ ટેક કેર. બાય બાય ટાટા 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 બાય બાય ટેક કેર. આવજો. જય માતાજી.